students, today we are going to learn standard third subject Gujarati. Let's start. Next chapter number 7 महात्मा गांधी। महात्मा गांधी जी, तो उनके बारे में तो हमने बहुत पढ़ा है, लिखा भी है, बराबर। और अब क्या है कि उनके बारे में आगे भी जो ये पाठ है उसके उनके आगे उनका जो जीवन था, पूरा जीवन उन्होंने क्या किया कि सत्य अहिंसा की लड़त में गुजार दिया। और वो एकदम से सादगी वाला क्या करते थे, सादगी वाली जिंदगी जी गई। એ લોકો શું કરતા હતા તો સાદગી પર બરાબર છે, એક સાદું જીવન જીવતા હતા। તો મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। ગાંધીજીનું પૂરું નામ શું હતું તો મોહનદાસ કરમચંદ ગાંધી। તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો। અને જે સિટી કહીએ છીએ એ પણ કેવું છે કે ગુજરાતમાં, બરાબર। ગુજરાતમાં કઈ આગળ તો પોરબંદરમાં, બરાબર। એમનો જન્મ પોરબંદરમાં થયો હતો। અને તે શું કર્યું હતું, તેમણે વિદેશ છે, વિદેશ મતલબ ફોરેન, બરાબર। ફોરેન કહીએ એને આપણે કહીશું વિદેશ છે અથવા વિલાયત, બરાબર। આઉટ કન્ટ્રીને શું કહેવાય, વિલાયત। તો વિલાયત જઈને એમણે શું કર્યું, વકીલાત અને બેરિસ્ટર થાય। બેરિસ્ટર એટલે ડિગ્રી, બરાબર છે। તો એમણે શું કર્યું છે તો વકીલાત ભણ્યા। અને પછી જ્યારે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવી દીધા હતા ત્યારે એમાંથી આપણને મુક્તિ કોણે અપાવી હતી, ગાંધીજી। ગાંધીજીને આપણે પ્રેમથી શું કહીએ છીએ, બાપુના નામે પણ ઓળખીએ છીએ, બરાબર છે। એવી જ રીતે એમને સત્ય અહિંસાની બહુ જ એવી લડતોમાં એમને ભાગ આપ્યો છે। તે એકદમ સામાન્ય જીવન જીવતા હતા, એકદમ તે શું કરતા હતા, નાની પોતળી પહેરતા હતા। શું હતું, નાની પોતળી પહેરતા હતા। અને જે એકદમ સાદગી બોલ્યું એટલે સાધારણ જીવન, સાધારણ માણસ હોય એવી રીતે જીવન જીવતા હતા। ફોર એક્ઝામ્પલ, આપણે તો ફોરેનમાં ગયા હોય તો આપણે તો ગાડીમાં ફરીએ, પછી આપણે તો શું કરીએ, બધું ખરીદી કરીએ, સારા સારા એવા કપડાં પહેરીએ, કેમ કે આપણે ફોરેનમાંથી જઈને આવ્યા, બરાબર। પણ આ ફોરેનમાં જઈને ડિગ્રી પણ હાંસલ કરી અને પછી આવ્યા, શું કર્યું, ઘરે પણ આવ્યા। અને ઘરે પણ કેવી રીતે જિંદગી જીવતા હતા, સારી એકદમ। કેમને એવું નહોતું કે સૂટ પહેરીને ફરવું, બરાબર છે। આપણે અત્યારે શું કરીશું, ફોરેનથી આવીશું એટલે સૂટ પહેરીને ફરીશું, સારા સારા એવા કપડાં પહેરીને ફરીશું, ગાડીમાં ફરીશું। પણ ગાંધીજી એક અલગ વ્યક્તિ હતા, બરાબર। એમને એકદમ સાદગીનું જિંદગી જીવ્યું હતું। અને એ પણ એમ કહેતા હતા કે તમારે પણ શું સાદગીનું જિંદગી જીવી વધારે સારી છે, બરાબર। સવાર સાંજે શું કરતા હતા તો ભગવાનને પ્રાર્થના કરતા હતા। એમને બાળકો બહુ પ્રિય હતા, બાળકોને હંમેશા એ પ્રેરિત કરતા હતા, બરાબર છે। અને એક દિવસ એવો આવ્યો કે આવી રીતે સત્ય અહિંસાની લડત લડતા હતા। અને એ જ વખતે આપણા જે ભારતીય જે વ્યક્તિ હતા, જે એક નાગરિક હતો, એને શું કહેવામાં આવે છે કે એક નાગરિક, આપણે ભારતીય કહેવાય, બરાબર। ભારતીય એટલે નાગરિક, જે આપણે ઇન્ડિયામાં જન્મ લીધો એને શું કહેવાય, નાગરિક, બરાબર। આપણે અહીં આગળ ઇન્ડિયામાં જન્મ લીધો, બરાબર। આપણે ફોરેનમાં જન્મ લીધો હોય તો આપણે ત્યાંનો જન્મ લે એટલે ત્યાંના નાગરિક ગણાય છે। એવી જ રીતે આપણે અહીં આગળ જન્મ લીધો છે ઇન્ડિયાના, એટલે આપણે ઇન્ડિયાના નાગરિક કહેવાય, બરાબર। તો એ રીતે આવું અહિંસાની લડત ચાલતી હતી। અને એક નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ એમને શું કર્યું, ગોળી મારીને એમની હત્યા કરી। નાથુરામ ગોડસે એમને શું કર્યું હતું તો એમની હત્યા કરી હતી। અને આપણે આખો દેશ એમને શું કહેવામાં કહીએ છીએ, રાષ્ટ્રપિતાના નામે ઓળખીએ છીએ। તો આ હતું મહાત્મા ગાંધીજી વિશેની વાત, બરાબર। હવે શું હતું કે આપણે આ વાંચો અને બોલો પણ ઓલરેડી શીખી ગયા હતા, ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ। મહાત્મા, પોરબંદર, વિલાયત, વકીલાત, બેરિસ્ટર, આઝાદી, પોતડી, પ્રાર્થના, ટૂંકી, રાષ્ટ્રપિતા। હવે આપણે જોઈશું શબ્દના અર્થ। શબ્દના અર્થ પણ ફરી એકવાર જોઈ લઈએ, ઓલરેડી આપણે પહેલાં બી કરી ચૂક્યા છીએ, ફરી રિવાઇઝ કરી લઈએ। તો મહાત્મા, અ ગ્રેટ મેન, અ ગ્રેટ મેન સ્પેલિંગ છે AGREATMAN, અ ગ્રેટ મેન એટલે મહાત્મા,
ભણ્યા સ્ટડીઝ STUDIED સ્ટડી એટલે ભણ્યું. લડત સ્ટ્રગલ STRUGGLE સ્ટ્રગલ એટલે લડ્યું. આઝાદી ફ્રીડમ FREEDOM ફ્રીડમ FREEDOM ફ્રીડમ. ટૂંકી એટલે શોર્ટ SHORT શોર્ટ એટલે ટૂંકી. પોતળી એટલે ધોતી DHOTI ધોતી એટલે પોતળી. અવસાન ડેથ DATH ડેથ એટલે અવસાન. રાષ્ટ્રપિતા ફાધર ઓફ ધ નેશન FATHEROFTHENATION ફાધર ઓફ ધ નેશન એટલે રાષ્ટ્રપિતા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. હવે આપણે શું જોઈશું તો એક્સરસાઇઝ. બરાબર, સ્વાધ્યાય. નંબર 8 પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો એક જ વાક્યમાં લખવાનું છે. આપણે વાક્ય એક જ હશે. આખો પ્રશ્ન ખાલી ભલે ને એક હોય પણ એનો જે જવાબ છે એનું વાક્ય એક જ હશે. તો કેવી રીતે? તો પહેલું છે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પ્રશ્ન ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં થયો હતો. ઓકે, સેકન્ડ છે ગાંધીજી પ્રાર્થના ક્યારે કરતા? પ્રશ્ન ગાંધીજી પ્રાર્થના ક્યારે કરતા? તો સવાર અને સાંજે. તો કેવું શું લખીશું? ગાંધીજી દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. ઓકે, ગાંધીજી દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. થર્ડ નંબર ગાંધીજીએ કઈ લડત ચલાવી? તો ગાંધીજી કઈ લડત ચલાવી? ક્વેશ્ચન માર્ક છે. ગાંધીજીએ કઈ લડત ચલાવી? ઉત્તર છે ગાંધીજીએ ભારતને આઝાદ કરવા લડત ચલાવી. ઓકે, નાઉ નેક્સ્ટ છે નંબર 4. તો દેશને આઝાદી કોણે આપી? દેશને આઝાદી કોણે અપાવી? ક્વેશ્ચન. તો આન્સર છે દેશને આઝાદી
ગાંધીજીએ અપાવી. અહીંયા લખીશું દેશને આઝાદી મહાત્મા ગાંધીજીએ અપાવી. ઓકે, ફૂલ સ્ટોપ. નાઉ હિયર પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પૂર્ણ થાય છે. ફરી આપણે એકવાર રિપીટ કરી લઈએ. તો નંબર 1, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. સેકન્ડ છે, ગાંધીજી પ્રાર્થના ક્યારે કરતા? તો ઉત્તર છે, ગાંધીજી દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. થર્ડ નંબર, ગાંધીજીએ કઈ લડત ચલાવી? તો ગાંધીજીએ ભારતને આઝાદ કરવા લડત ચલાવી. ગાંધીજીએ ભારતને આઝાદ કરવા લડત ચલાવી. નાવ 4 નંબર છે, દેશને આઝાદી કોણે અપાવી? તો દેશને આઝાદી મહાત્મા ગાંધીજીએ અપાવી. દેશને આઝાદી મહાત્મા ગાંધીજીએ અપાવી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાતના 4 મહાન પુરુષોના નામ લખો. તો જે ગુજરાતના જે 4 મહાન પુરુષો છે એમના વિશે આપણે એમના નામ લખવાના છે. ઓકે, તો અહીંયા આપણે જોઈશું. પહેલાં આપણે લખી દઈએ છીએ ગુજરાતના 4 મહાન પુરુષોના નામ લખો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાતના 4 મહાન પુરુષોના નામ. તો પહેલું ગુજરાતના કોણ છે? તો આપણા ગુજરાતના પહેલા છે ગાંધીજી ખુદ, કારણ કે એમનો જન્મ કઈ થયો હતો? પોરબંદરમાં. તો આપણે પહેલું લખીશું ગાંધીજી. ઓકે, સેકન્ડ છે કોણ છે? જેમનો જન્મ કરમસદમાં થયો હતો. તો કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ. થર્ડ છે મહાન, એટલે આપણે જે ગુજરાતની અંદર ના હોય એ. નાવ થર્ડ છે રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ. ઓકે, એન્ડ 4 નંબર છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે. ઓકે, આ જ્યોતિબા ફૂલે છે એક મહાન પુરુષ છે. એ પણ એક શું હતા? જે ગાંધીજી જોડે સત્ય અને અહિંસાની જે લડત હતી, જે આપણા દેશને આઝાદ કરવામાં પણ એમની સાથે હતા. કોણ? જ્યોતિબા ફૂલે. આ કોઈ સ્ત્રી નથી, આ એક પુરુષ છે, પણ એમનું નામ એવું છે કે જ્યોતિબા ફૂલે. ઓકે, તો કયા કયા 4? ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, रविशंकर महाराज અને ચોથું છે જ્યોતિબા ફૂલે. ओके, अब हम आगे देखेंगे खाली जग्या पूरो. હવે આપણે આગળ જોઈશું ખાલી જગ્યા પૂરો. ઓકે, તો ખાલી જગ્યા પૂરો આગળ જોઈશું. ત્યાર પછી અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. બરાબર છે? તો પહેલાં આપણે ખાલી જગ્યા જોઈએ. તો અહીંયા આગળ હું બોર્ડ પર લખું છું ફરી. તો હવે આપણે પહેલું જોઈશું ખાલી જગ્યા પૂરો. ગાંધીજી વિલાયત જઈ શું ભણ્યા? તો ગાંધીજી વિલાયત જઈને શું ભણ્યા હતા? તો અહીંયા આપણે લખીશું વકીલાત. વકીલાત શું ભણ્યા હતા? વકીલાતનું ભણ્યા. ઓકે, સેકન્ડ છે આખો દેશ ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખે છે. તો શેનાથી નામ ઓળખે છે? રાષ્ટ્ર પિતા. કયા નામથી ઓળખે છે? રાષ્ટ્રપિતા. આખો દેશ ગાંધીજીને
રાજ્યને શું મળ્યા હતા? વકીલ આપ્યું. અને આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ઈ. અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. तो जो अंग्रेजी में स्पेलिंग होते हैं बराबर अंग्रेजी में स्पेलिंग હોય એને આપણે શું કરીશું ગુજરાતીમાં લખીશું. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન લખીશું આપણે ઈ અંગ્રેજી શબ્દોના ગુજરાતી લખો. તો ફર્સ્ટ છે અ ગ્રેટ મેન. અ ગ્રેટ મેન. ઓકે પહેલા આપણે સ્પેલિંગ લખી દઈશું. નંબર 2 છે ફ્રીડમ. FREEDOM ફ્રીડમ. થર્ડ નંબર છે ડેથ. DATH ડેથ. નંબર 4 છે ફાધર ઓફ ધ નેશન. फादर ऑफ द नेशन. ओके तो पहलू છે જે પહેલું છે એ છે અ ગ્રેટ મેન. અ ગ્રેટ મેન મતલબ મહાત્મા. શું થશે? મહાન આત્મા. મહાત્મા શું થશે? ગુજરાતી અર્થ મહાત્મા. સ્પેલિંગ છે AGREATMAN. A great man मतलब महात्मा. Now freedom એટલે આઝાદી. freedom એટલે શું થાય? આઝાદી. આઝાદી. ઓકે freedom એટલે આઝાદી. Now spelling છે FREEDOM. freedom એટલે આઝાદી. Now death એટલે મરણ અથવા મૃત્યુ. death એટલે મૃત્યુ. death એટલે શું થાય? મૃત્યુ. ઓકે death એટલે મૃત્યુ. તો સ્પેલિંગ છે DEATH. death એટલે મૃત્યુ. નામ ફોર્થ નંબર છે ફાધર ઓફ ધ નેશન. ફાધર ઓફ ધ નેશન મતલબ રાષ્ટ્રપિતા. શું થશે? રાષ્ટ્રપિતા. ઓકે નાઉ સ્પેલિંગ છે FATHEROFTHENATION. ફાધર ઓફ ધ નેશન એટલે રાષ્ટ્રપિતા. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈશું સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી મતલબ જે સમાન અર્થ થતો હોય. બરાબર છે. શબ્દો લખો. સમાનાર્થી શબ્દો લખો તો જેમાં સમાન અર્થ થતો હોય. બરાબર. તો પહેલું છે અવસાન. અવસાન. અવસાન મતલબ શું થાય? મૃત્યુ. શું થાય? અવસાન એટલે મૃત્યુ. મૃત્યુ. ઓકે એન્ડ સેકન્ડ છે આઝાદી. આઝાદી એટલે સ્વતંત્રતા. स्वतंत्रता. सबको आधा कर देना है. स्वने अर्धो कर देशु. वन स्व जैसु तसे स्वने अर्धो करीने वनी साथे जोड़ीशु तो स्व तन लके ऊपर बिंदु तंत्रता. स्वतंत्रता. स्वतंत्रता. ओके नाउ तो समानार्थी शब्द છે પહેલો અગેન આઈ રિપીટ. ફર્સ્ટ છે અવસાન એટલે મૃત્યુ. અવસાન એટલે મૃત્યુ.
સેકન્ડ છે આઝાદી. આઝાદી એટલે સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે આઝાદી. ઓકે, હવે નેક્સ્ટ જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ, मतलब ऑपोजिट. ओके, ऑपोजिट वर्ड्स. तो ऑपोजिट शब्द हम देखेंगे, मीन्स उससे क्या होता है, ऑपोज होता है वो. ओके, तो नेक्स्ट है विरुद्धार्थी शब्दों लखो. विरुद्धार्थी शब्दों लखो. फर्स्ट जन्म. ओके, सेकंड છે આપણે પહેલા લખી દઈશું આઝાદી. Now next છે third number टूकी. टूकी. Okay, now next છે fourth number देश. દને ઉપર માત્ર દે શ, મીંડા વાળો શ. ઓકે, now 5 નંબર છે ઘણું. શું છે, ઘણું. ઓકે, અને નેક્સ્ટ જોઈશું 6 નંબર વહાલા. વહાલા. ઓકે, તો પહેલા આપણે ઓલરેડી ક્વેશ્ચન લખી દીધા છે. હવે આપણે શું જોઈશું, એના જવાબ જોઈશું. તો વિરુદ્ધાર્થી મતલબ ઓપોઝિટ. ઓકે, તો આપણે ફર્સ્ટ લખીશું. તો હવે આપણે જોઈએ જન્મ. જન્મનું વિરુદ્ધાર્થી શું થાય, મરણ. જન્મ એટલે મરણ. જન્મ એટલે શું થાય, મરણ. નાવ સેકન્ડ છે આઝાદી. આઝાદી આપણે આઝાદ હતા અને પછી પહેલા શું હતું, આપણે ગુલામી. બરાબર, તો આઝાદી તો ગુલામી. આઝાદી તો ગુલામી. થર્ડ ટૂંકી તો લાંબી. ટૂંકી તો લાંબી. ઓકે, લાંબી. નાવ દેશ તો પરદેશ. દેશ તો પરદેશ. ઓકે, નાવ ઘણું તો ઘણું અને ઓછું. આપણે અહીંયા આગળ શું લખીશું, ઓછું. ઘણું તો ઓછું. વહાલા તો અડખામણા. 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 વહાલા તો અડખામણા. ઓકે, તો અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર રિપીટ કરી લઈએ. તો નંબર 2 વિરુદ્ધાર્થી શબ્દો લખો. નંબર 1 છે જન્મ તો મરણ. જન્મ તો મરણ. સેકન્ડ છે આઝાદી તો ગુલામી. આઝાદી તો ગુલામી. થર્ડ છે ટૂંકી તો લાંબી. ટૂંકી તો લાંબી. ફોર્થ છે દેશ. દેશ તો પરદેશ. દેશ તો પરદેશ. ફિફ્થ છે ઘણું તો ઓછું. ઘણું તો ઓછું. 6 નંબર છે વહાલા તો અડખામણા. અડખામણા. ઓકે, હવે આપણે જોઈશું નંબર અ આ ઈ ઉ રૂ. બરાબર છે, આપણે જેમ સ્વર હોય છે, સ્વર રીતે આ સ્વાધ્યાયની અંદર પણ કેવા હોય છે, એવી રીતે નંબર હોય છે. આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 એવી રીતે હોય છે. જ્યારે આપણે ગુજરાતીમાં શું હોય છે, તો પ્રશ્ન 1, પ્રશ્ન 2 નથી હોતા. અ આ ઈ ઉ રૂ એવી રીતે હોય છે. બરાબર, તો હવે આપણે જોઈશું રૂ. ગાંધીજી વિશે 5-6 વાક્ય લખો. તો અહીંયા આપણે શું કરીશું, ગાંધીજી વિશે 5-6 વાક્ય લખીશું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. રૂ ગાંધીજી વિશે. રૂ ગાંધીજી વિશે 5-6 વાક્યો લખો. ગાંધીજી વિશે 5-6 વાક્ય લખો. બરાબર છે, તો આપણે અહીં 5-6 વાક્ય ગાંધીજી વિશે લખવાના છે. બરાબર છે, તો પહેલું છે ગાંધીજીનો જન્મ
1869 રોજ પોરબંદરમાં થયો હતો. ઓકે, નાઉ બીજું છે ગાંધીજીનું પૂરું નામ. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ઓકે, નાउ નેક્સ્ટ છે ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા. શું છે? ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા. ઓકે, ગાંધીજીએ અંગ્રેજો સામે સત્ય અને અહિંસાની લડત ચલાવી. ઓકે, ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડત ચલાવી. નાઉ ગાંધીજી ને લોકો બાપુ ના નામથી બોલાવતા હતા. ગાંધીજીને લોકો બાપુના નામથી બોલાવતા હતા. ગાંધીજી ને આજે લોકો રાષ્ટ્રપિતા, ફાધર ઓફ ધ નેશન, ઓકે, પિતા ના નામથી ઓળખે છે. ઓકે, તો આ છે 5-6 વાક્યો. ઓકે, તો ફરી આપણે એકવાર રિપીટ કરી લઈએ. તો ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા. ગાંધીજીએ અંગ્રેજો સામે સત્ય અને અહિંસાની લડત ચલાવી. ગાંધીજીને લોકો બાપુના નામથી બોલાવતા હતા. ગાંધીજીને આજે લોકો રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે. તો અહીંયા આપણે
5 વાક્ય પૂર્ણ કરીએ છીએ અને ચેપ્ટર નંબર 7 મહાત્મા ગાંધીજીની એક્સરસાઇઝ પણ અહીં આગળ પૂર્ણ વિરામ મૂકીએ છીએ. ઓકે, સો નાવ ડિયર સ્ટુડન્ટ્સ, this is the exercise of chapter number 7 Mahatma Gandhi. You have to write down in your notebook and take pic and submit in the box of number. ये आपको एक्सरसाइज अपनी नोटबुक में लिखना है. ओके, और मुझे इसका पिक भेजना है व्हाट्सएप. ओके, थैंक यू.